માડી માડી રામ માડી રામ 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 માડી રામ 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 દરેક મારા રામ રામ માડી રામ દરેક મારા મહાકાળીના ખૂબ રામ રામ માડી રામ દરેક મારા જોગણીના રામ રામ માડી રામ દરેકની માતાઓના મારા ખૂબ રામ રામ માડી રામ દરેકને ઘેર બેઠેલી મારા જેવી કુળદેવી માતાઓના ખૂબ રામ રામ માડી રામ 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 માડી રામ 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 દરેકની માતાઓ રાજી થાય એવા મારા રામ રામ માડી રામ જે ઉમંગથી અને ઉત્સાહથી રામ બોલે એઓને એમની માતાઓ રૂપિયાલું રામ રામ માડી રામ 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 ભલે રામ રામ માડી રામ દરેક મારે પારે આયા હોય દરેક કોઈ વહીવટ ભરવા આયા હોય કોઈ પહેલી વખત આયા હોય એઓને મારા ખૂબ રામ રામ માડી રામ ભલે રામ રામ માડી રામ જો કદાચ આ વાતને પહેલાં કરેલી ભાઈને ફરી કરું જો કદાચ કોઈક નવાયેલા હોય તો માડી માડી જો કદાચ મારા રામ એમનું નામ જો તમારા મુખ પર આવજો ને ગોડાઓ તો તમારે કોઈ જગતમાં કોઈ બળવા ભૂવા નહીં કરવા પડે આવું માતા તો માડી માડી હા ભાઈ એટલા માટે ફરી એક વાર કહું ઉમંગથી ને ઉત્સાહથી રામ રામ માડી રામ જો કદાચ એટલું ઉત્સાહ અને એટલો ઉમંગ રાખો ને તો તમારે ઘેર બેઠેલી માતાઓ સાંભળે આવું માતા કહું માડી 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 જો કદાચ તમે મારે પારે તમારે ઘરેથી આવવા નીકળો અને જો કદાચ ઉતાવળ હોય કોઈને કે કોઈ ઘેર નમીન આવ્યા હોય પણ જે કદાચ નમ્યા વગર આવ્યા હોય ને અને મારા પારેથી જો ઉમંગને ઉત્સાહ રાખો ને તો તમારી માતા તમારી પાસે પાછળ આવે માડી 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 રામ માડી રામ બોલે રામ રામ માડી એટલા માટે કહું છું કે રામ રામ હા બોલે રામ રામ માડી કદાચ મારા રોમનું નામ જો કદાચ તમારા મુખ પર આવી જાય ને તો કહેવાય છે કે જો કદાચ 2-3 વખત વાત કરીશ છે ભાઈ કે દરિયામાં તો ગોડા પથ્થર કરેલા પથ્થર પણ રામ નામ લખવાથી તો મારું એવું કહેવું છે કે જો કદાચ પથ્થર કરે તો તમારું જીવન ચમ ના કરે માડી 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 ખરું ને જો કદાચ પથ્થર દરિયામાં કરે તો તમારું જીવન તો તરવું જોઈએ ને પણ એના માટે મારા રોમનું નામ તમારા મુખ પર લાવવું પડે ખરું ને કહેવાય છે કે જો કદાચ રામ રામ માડી રામ અને જો કદાચ માતાઓ કહું કે જો કદાચ તમારા શરીરમાં બે બાજુની શક્તિ હોય હે ભાઈ એક ભાગમાં જો કદાચ રાવણ હોય અને બીજી બાજુ જો કદાચ મારો રોમ હોય હે ભાઈ અને જો કદાચ મારા સાનિધ્યમાં આવો તો અમુક એવા ભાઈ ભક્તો હોય કે જો કદાચ મારા સાનિધ્યમાં આવો એટલે રામ માડી રામ કર્યા કરે હે ભાઈ અને મારું નામ ભજા કરે અને જ્યારે રવિવારના દિવસે મારી ગાદી પતી જાય અને જો કદાચ મારું સાનિધ્ય કદાચ મારા સાનિધ્યમાંથી નીકળે એટલે કદાચ રોડ પર કે કદાચ એને ઘેર જા પછી એ પાછળ એની ભાષા અલગ થઈ જાય માડી 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 ખરું ને એનો સ્વભાવ અલગ થઈ જાય પણ માતા એવું કહું છું કે જે સ્વભાવ અલગ થઈ જાય એનું કારણ એ છે કે તમારા શરીરમાં એક રાક્ષસી શક્તિ વસેલી છે આવું માતા કહું માડી 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 ખરું ને અમુક વ્યક્તિ એવા હોય કે વાતે વાતે ગાળો બોલે ગુસ્સો કરે કદાચ કોકને મારી દે હે ભાઈ એવું જો કરે ને તો માતા એવું કહું કે ખાલી તમે એટલો નીતિ નિયમ પાડી લો કે જો કદાચ તમને ગુસ્સો આવી જાય ને તો મારા રોમનું નામ બોલી લો મારી 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 ખરું ને કે જો કદાચ તમને તમારા મુખમાંથી જો કદાચ ગુસ્સો આવે કે જો કદાચ ગાર બોલવાની થાય ને તો ગારોની જગ્યા પર મારા રોમનું નામ લો મારી 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 જો તમને ગુસ્સો આવે દો ને તો માથા મટી જાય
હે ભાઈ બોલે રામ, જો કદાચ તમે ધર્મ અને નીતિ નિયમ હાચવેલું હશે ને તો જગતમાં આ પૃથ્વી પર તમારી પેઢીમાં તમારા જીવનમાં તમારી માતા કોઈ દુઃખ નહીં પડવા દે, આવું માતા કહું. ખરું ને? પણ એવું ચારે કે જ્યારે તમે સાચી નીતિ નિયમ રાશિ હશે, તમારા માટે નહીં પણ બીજા માટે લાગણી રાશિ હશે ને, ત્યારે તમારા પેઢીમાં તમારા જીવનમાં અને તમને રૂબરૂ મારા જેવી માતાઓ દર્શન આવે. ખરું ને? પણ એ ક્યારે બને કે જો કદાચ તમે તમારા માટે નહીં પણ જો બીજા માટે પ્રાર્થના કરી હોય ને, ત્યારે મારા જેવી માતા તમારા ઘેર તમને મળવા આવે. જો કદાચ કોક આવે મારા રવિવારે કદાચ કોક એવું કે જોડાવાનું છે, બેઠક કરાવવાની છે, અમારા ઘરમાં આ તકલીફ છે, અમારા વ્યક્તિને આ તકલીફ છે, ભાઈ એવું બધું જો કદાચ અમને દુઃખ લઈને આવતા હોય, કોક એવું કે મારે આટલું દેવું છે, આટલું નીકળી જાય એટલા માટે આવે. પણ માતા એવું કહું છું કે જો કદાચ દુઃખ તો હોય કોઈ ન હોય, આવું માતા કહું. હે ભાઈ, દુઃખ ને સુખ તો આયા જ જાય. કહેવાય છે કે જો કદાચ ઉદાહરણ આલો ને તો મારા રોમે કદાચ 14 વર્ષ વનવાસ ભોગવેલો લે. હાચું ખોટું? પણ મારા રોમે દુઃખનો સામનો કર્યો. હે ભાઈ, ખરું ને? ત્યારે આ જગતમાં મારા રોમનું નામ ગવાયું. ભલે રામ રીતના માતા એવું કહ્યું કે ભલે મારા રોમે 14 વર્ષ તો કદાચ વનવાસ વેઠી, દુઃખ વેઠી, તકલીફ વેઠી, પણ તકલીફ વેઠીમાં દુઃખનો સામનો કર્યો. હે ભાઈ, તો એ જ રીતના હું તમને એવું કહેવા માંગુ છું કે જો કદાચ તમને દુઃખ પડે ને તો દુઃખ સહન કરતા શીખો, આવું માતા કહો. જો કદાચ તમારા જીવનમાં થોડી ઘણી નાના મોટી તકલીફ હોય ને તો તમને દુઃખ તો પડશે જ, આવું માતા કહું. જો કદાચ મારા જેવું જો કદાચ તમારા વડવાઓની માતાઓ તમે સાચવી હશે, જો કદાચ મારા જેવી માતાઓ તમારે ઘેર તો 100% બેઠી જ છે, પણ જો કદાચ તમારા વડવાઓ તમારા બાપ દાદાની તમારી પેઢીની જો કદાચ તમે માતા સાચવેલી હશે ને તો તમારા જીવનમાં દુઃખ પડે ને દુઃખનો તમને અહેસાસ ના થવા દે. કેટલું દુઃખ પડે, ગમે તેટલી તકલીફ પડે, ભલે હાથ હવાર જો કદાચ ખાવાના જો કદાચ પૈસા ના રહે ને તો ચમનું ભોજન તમારે ઘેર આવી જશે ને તમને એનો ખ્યાલ નહીં રહે. દરેકને એવા અનુભવ છે. હે ભાઈ, દરેકને એવા અનુભવ છે કે જો કદાચ ગમે તેટલી તકલીફ પડે, ગમે તેટલો કદાચ દેવાદાર વ્યક્તિ થઈ ગયો હોય, ગમે તેટલી એના પરિવારમાં એની પેઢીમાં એના જીવનમાં ગમે તેટલી તકલીફ હોય, પણ એટલું તો મારા રોમે મારા ભગવાને દરેકને હરખા આશીર્વાદ આલ્યા છે કે કોઈ ભૂખ્યા પેટે આજ લગન સૂક્યું નહીં હોય. તો કદાચ તમારા વડવાઓની માતા તમારાથી નારાજ હોય, હે ભાઈ, કદાચ તમારાથી દુઃખી હોય તો તમે તમારા જીવનમાં તકલીફ આવે, આવું માતા કહો. હે ભાઈ, પણ જો કદાચ તમારા વડવાઓની માતા દુઃખી હોય, તમારી પેઢીની માતા દુઃખી હોય અને એમાં તમે જો કદાચ બીજા બળવા ભૂવા પહોંચી દોરા ધાગા કરી લાવો તો એમાં શું તમારી માતા રાજી થાય ખરી? ના થાય ને. એટલા જ માટે જો કદાચ તમે બળવા ભૂવા કરતા હોય એનો માતા વિરોધ કરતી નથી, પણ જો કદાચ તમે બીજી માતાને જો કદાચ તમારી પેઢી સિવાયની બીજી માતાને જો કદાચ વધારે માનતા હોય એના કરતાં તો તમારી વડવાઓની તમારા બાપ દાદાની માતાઓ જો કદાચ તમે ઓળખતા હોય તો એને જ લઈને બેસી જાઓ. ખરું ને? જો કદાચ મારા જેવી માતા જો કદાચ ગાદી પર બેસતી હોય તો મારું કામ એ જ છે ભાઈ કે જો કદાચ તમને ધર્મનો માર્ગ બતાવું, હે ભાઈ, તમને સત્યનો માર્ગ બતાવું, તમને તમારા કર્મો યાદ કરાવું, તમને તમારા વડવાઓની માતાઓ યાદ કરાવું. જો કદાચ તમારા વડવાઓથી, તમારા બાપ દાદાઓથી કે તમારાથી જો કદાચ જાણે અજાણે કોઈ ગુનો થયો હોય કે કોઈ તમારાથી જાણે અજાણે કોઈ પાપ થયું હોય એનું પશ્ચાતાપ કરાવવું માતા, આવું કહું. બોલે હા, દરેકને એમના કામો તો ખબર જ હોય, પણ જો કદાચ મારા સાનિધ્યમાં આવા પછી જો કદાચ અહેસાસ થઈ જાય કે આ કોક ગોગડિયા ગામની માતા બોલેલી, હે ભાઈ,
અને જો કદાચ અમારા કર્મો તો બહુ અમે કદાચ ખોટા કર્યા હોય તો કોઈ હારા કર્યા હોય, પણ અમારા જીવનમાં જો કદાચ તકલીફ ને તકલીફ રહેતી હોય, હે ભાઈ, તકલીફ ને તકલીફ રહેતી હોય તો કદાચ આજ રવિવાર ગોગડિયા ગામે જી, હે ભાઈ, અને ત્યાં જવાથી જો કદાચ મારા જીવનમાં 100% તો નહીં પણ 25% તો બદલાવ લાવી શકું ને. ખરું ને? જો કદાચ તમારો વ્યવહાર એવો હોય કે ઘરનાથી જો કદાચ ઝઘડા, કંકાસ કે કોઈ ખોટું કેવું હોય, કોઈ વ્યસન કરતા હોય, કોઈ દારૂ પીતા હોય, કોઈ માંસ મટન ખાતા હોય, જો કદાચ કોઈ ખોટા ભાઈબંધો જોડે સંગાત હોય, તમને ખબર હોય કે આ વ્યક્તિ ખોટો છે, હે ભાઈ, અને જો કદાચ તમારા જીવનમાં તમને તકલીફ પડતી હોય પણ મારા શબ્દો સાંભળવા પછી જો કદાચ રવિવાર આવો તો અહીંથી નીકળો તો એટલું કંઈ નીકળજો કે માં મને બધું જ મને ખબર છે, મારા કર્મો મારા આજા ખોટું કરે છે, આજા ખોટું કરે છે, પણ માં લે હું તને આજથી 2 હાથ જોડું છું માં, અને એટલું કહી દેજો કે આજથી એકડો પડવાનું ચાલુ થઈ ગયું મારા જીવનમાં. ખરું ને? આજથી માં હું તારા સાનિધ્યમાં આવ્યું છું કે આવ્યું છું, પણ એ માં મહાકાળી માતા આજથી હું એકડો ભણવાનું ચાલુ કરું છું. ખરું ને? જો કદાચ એટલું કહીને અહીંથી નીકળો અને તમારા જીવનમાં જો કદાચ થોડું ઘણું નીતિ નિયમોનું તમે પાલન કરવાનું ચાલુ કરી દીધું, અને જો કદાચ તમે વધારે નહીં પણ 25% જો તમે મારા શબ્દોનું પાલન કરતા થઈ જા અને મને માતાને મોનતા થઈ જા, તમારે ઘેર મારા કહેવાથી જો કદાચ માતાઓના સેવા ભક્તિ કરતા થઈ જા, તો એવો સમય બનાવીશ કે તમારી માતા જો કદાચ મને યોગ્ય વ્યક્તિ લાગ્યો, યોગ્ય માણસ લાગ્યો, આ ના હવે મારા લાયક છે, હે ભાઈ, ત્યાં મારા લાયક છે, જો કદાચ એવું મને લાગ્યું ને ગોડાઓ તો મારા જેવી માતા, હે ભાઈ, જો આ જ રૂપમાં જો કદાચ તમને તમારા ઘરે તમારા સપનામાં આવી જો કદાચ તમારી માતાના ઉત્તરાયણ તો હે ભાઈ, પણ એટલા માટે તમારે કરવું પડે, ભાઈ, ભલે રામ, તમારે કરમ ધર્મ, તમારે નીતિ નિયમ પાલન કરવા પડે, અને જો કદાચ ગાદ્ય તો હર કોઈ આવે, ભાઈ, ભલે રામ, કે પોતાના પેઢીનું, પોતાની વસ્તીનું, પોતાની વડવાઓનું, હવે જો કદાચ કોઈ બેઠક કરાવો તો મોટા ભાગે એવું હોય કે એના વડવાઓની માતા નારાજ થઈને બેસી ગઈ, હે ભાઈ. હવે હું કદાચ તમે તમારા જીવનમાં કઈ તકલીફ હોય કદાચ મારી સામે બેસો એવું કહો કે માં મને આજે તકલીફ થાય છે, આ દુઃખ થાય છે, તો શું નડે છે તું બતાય ને. જો કદાચ તમારા ઘેર ઓટો ફેરો મારવા જો નજર કરું ને તો પહેલાં તો કદાચ મેન બેઠકો વધારે કરીને તો કદાચ તમારા વડવાઓની માતાઓ જ તમારાથી નારાજ થઈને બેઠી છે. ખરું ને? તો માતા એવું કહ્યું કે જો કદાચ અમુક વ્યક્તિઓ હોય કે હું કહેવા છતાંય એમની માતાને રાજી કરવાનો પ્રયત્ન નથી કરતા. ખરું ને? કે હું જો કદાચ કહું કે આ તારી આજી માતા નારાજ છે તો આનો તું વ્યવહાર કર, તો કહેવા છતાંય જો વ્યવહાર ના કરતા હોય, પણ માતા એવું કહું કે બેઠક થાય અગર ના થાય, ધ્યાનથી સાંભળજો હો. જો કદાચ તમારી બેઠક થાય અગર ના થાય ઘરે રહી, જો કદાચ તમે તમારી માતાઓને ખાલી અપનાવી લીધી અને જો કદાચ તમારી પેઢીમાં તમારા વડવાઓથી જો કદાચ જાણે અજાણે કોઈ માતાને મૂક્યા હોય, કોઈ માતા તમારાથી નારાજ થઈ હોય, પણ જો કદાચ તમે દિલથી હૃદયથી ખાલી પ્રાર્થના કરી હશે ને કે મારા વડવાઓની ચૂકોતર એ મારી કુળદેવી તમારે જે માતા હોય, પણ આજે મને તારી ઓળખાણ પડી છે ને માં, જો કદાચ મને તારી ઓળખાણ ના હોય તો માં હું તારી સેવા ભક્તિ કરવા તૈયાર છું. માં તું ખાલી મને સપને આવીને કહી દે કે તું કઈ વાતથી ઓટી પડી છે કે તું નારાજ થઈને બેઠી છું. ખરું ને? તો ભાવથી તમે એટલું કીધું કે માં અમારાથી એવું તો કયો ગુનો થયો છે, અમારાથી એવું કયું કામ થયું છે કે અમે જગતના કોઈ માતાજી, કોઈ બળવા, કોઈ ભુવા નથી મળ્યા, અમે દરેક જગ્યા પર ફરીને થાચા હે માં, પણ તો કોઈ માતાજી આગળ, કોઈ બળવા કે કોઈ ભુવા આગળ બંધાતી નથી, તો માં તો અમારાથી માં તો કયા ગુના થયા છે તો તું અમારાથી નારાજ થઈને બેઠી છું. તો કદાચ કોઈ લાલચ, કોઈ લોભ જેના તમે એટલું પ્રાર્થના કરશો ને તો ગોડાઓ જો કદાચ હાજર તમે પ્રાર્થના કરશો ને તો તમારી માતા સવારમાં પ્રમાણ લઈને આવશે, આવી માતા છે. હે ભાઈ, એટલી પ્રાર્થના કરજો. અને જો કદાચ
ઘરે ગામમાં જો કદાચ તું સતની ગાડી લઈને બેઠી હોય ને તો માં મારી જોડે મારો ભેટો કરાય. ભલે તમારા થઈ, તમારી માતા, તમારા વડવાઓની માતા, તમારી કુળદેવી માતા, તમારે ઘેર કોઈ દાદા હોય, ગમે તે હોય, એ માતાને લાયલા હોય, ગમે તેવી માતા હોય, તો એને જો કદાચ પકડીને તમને ના બતાવું તો માતા મટી જાય. મારા રોમે મને આ જ કામ હતું, આ જ કર્તવ્ય હતું કે તું જો કદાચ કોઈ વ્યક્તિ, કોઈ તારા માથાના માનવી જો ભટકાઈ જા હોય એના માતાથી, તો ખાલી તું એને રસ્તો બતાવીને એને માતાને હુપિયાલીને માતા રાજી કરીને એને હુપી દે, જેથી કરીને એ વસ્તુ દુઃખી થાય નહીં. પણ જો કદાચ તમારે વડવાઓની માતા જો કદાચ તમારા કીધા પ્રમાણે જો કદાચ તમને તમારી માતા હુપિયાલું ને હુપિયાલ્યા પછી જો કદાચ તમારાથી હચવાઈ ના ન ત્યારે વડાઓ મોટી તકલીફ ઊભી થાય. આવું માતા ખરું ને કે કહેવાય છે કે માતા મળી હે ભાઈ. તમારા મનમાં એવો પ્રશ્ન થતો હોય કે આ કોઈ ગોગડિયા ગામની કદાચ કોઈ મહાકાળી માતા ગાદી પર બેઠી હોય, એના દીકરાને બેસાડ્યો હોય ભાઈ, પણ હું માતા એવું કહું કે મારા દીકરાને એમને નહીં બેસાડ્યો હોય. હાચું કહો તો તમે સમજો હો કે મારા દીકરાને એમને બેસાડ્યો નહીં હોય, 1 નહીં, 10 નહીં, 70 નહીં, 1000 પારકો કર્યો હશે ને ત્યારે મેં મારા દીકરાને આવી ગાદી પર બેસાડ્યો હશે. હાચું કહો તો એમને બેસાડાતા નથી. એમને હું માતા સપને આવીને વાતો કરું ના ખરું ને. એમને મારા રોમે એવું કીધું નથી કે આ દીકરાને તું કદાચ આશીર્વાદ આપ, સપને જઈ જાણે કોઈ વ્યક્તિ વાતો કરતા હોય ને વાતે ચર, એવું મારા રોમે મને કીધું નથી. પણ મારા રોમે મને એવું કીધું છે કે યોગ્ય વ્યક્તિ શોધતી જે એના માટે નહીં. સમજો મારી વાત હોય ભાઈ, કે જે યોગ્ય વ્યક્તિ શોધ કે જે એના માટે નહીં પણ જે બીજા માટે વિચારે ને, તો એવા વ્યક્તિને તું મળ, જેથી કરીને જો કદાચ તું મળવા છતાંય જો બીજાનું ભલું કરી શકે. સાચું કહું છું કે જો કદાચ ભલે મારો દીકરો દુઃખી હોય, સમજો હે ભાઈ, ભલે જો કદાચ મારો દીકરો દુઃખી હોય પણ એની મને કોઈ પરવા નથી. પણ જો કદાચ હામાવાળો દુઃખી હોય, હામાવાળાના દુઃખી જોઈ જો કદાચ મારા દીકરાના આંખમાં આંસુ આવે ને ત્યારે હું માતા ગોડાવ હામાવાળાનો દુઃખ ખરું ને. તો જો કદાચ એવો ભાવ રાશો હોય ને તો વડાઓ મારા જેવી માતાઓ મળે. આવું ખરું ને. એ જ રીતના જો કદાચ તમારે પારખું માતા લેવા જવું હે ભાઈ, જો કદાચ તમે મારા પારે આવો અને જો કદાચ 5 રવિવાર ભર્યા અને જો 5 રવિવાર ભરવા છતાંય જો કદાચ તમે દુઃખી હોય ને તમારું દુઃખ ના જોયું હોય, ચમ કે તમારા દુઃખ પહેલા મને તમારું કરમ દેખાયું હોય હે ભાઈ. જો કદાચ તમે મારા 5 રવિવાર ભર્યા હોય પણ તમારા દુઃખ કરતા વધારે મને તમારા કામો, તમારા કર્મો, તમારા પાપો મને દેખાયા હોય તો 5 રવિવાર સુધી રાહ જોવું કે આ દીકરું મારી સેવા ભક્તિ કરશે કે નહીં, એનું દુઃખ મટાડું કે નહીં. અને જો 5 રવિવાર કદાચ મેં રાહ જોઈ હોય ભાઈ, 6થો રવિવાર આવે એટલે વ્યક્તિ મારા સાનિધ્યમાં ના દેખાય. ખરું ને. જો કદાચ 5 રવિવાર ભરી દીધા, 6થો રવિવારે તો વ્યક્તિ જ મારા સાનિધ્યમાં ના દેખાય. પણ જાણે કે જ્યારે એનું દુઃખ ભલેના કર્મો હોય ને તો 5 રવિવાર ભરવાથી જો કદાચ 6થા રવિવારે એનું દુઃખ ના જોયું ને તો ગોડાઓ મારો જન્મ માફ ના કરે. ખરું ને. જો કદાચ મેં થોડુંક તકલીફ આલું 5 રવિવાર સુધી અને થોડુંક હેરાન કરું અને જ્યારે 6થા રવિવારે એના દુઃખનું સમાધાન કરવા જાઉં ને તો એ વ્યક્તિ જ ગાયબ હોય. એટલા માટે જો કદાચ તમે મારા સાનિધ્યમાં આવો, એવું નહીં કહેતું કે તમે આવો બોલાવતું નહીં કે કોઈનું આમંત્રણ આવતું નથી, પણ માતા એવું કહું કે જો કદાચ મારી ભક્તિમાં લગન લાગી હોય ભાઈ, જો કદાચ મારા રંગમાં રંગાઈ જાઓ ભાઈ, જો કદાચ મારા રંગમાં રંગાઈ જા હોય અને જ્યારે તમને એ રંગ દેખાતો ના હોય તો પાછા તમે અટાને એવા થઈ જાઓ. હો ને. માની સેવા ભક્તિ કરવાથી કઈ થતું જ નથી. ચલો આ જગ્યાએ બીજી જગ્યા પકડો, પણ જ્યારે મારો રંગ બતાવવાનો સમય આવે ને ત્યાર તો તમે મને બીજા મઢમાં દેખાતા હોય. આવું માતા માતા શું આ પૃથ્વી પર શાક હે ભાઈ. એ રીતના જો કદાચ
એ પરમાણ તમને બતાવવાનો જ્યારે મારો સમય આવે ને ત્યારે તો તમે કદાચ કોક વ્યસન કરતા મને દેખાતા થઈ જાવ. એ કદાચ ખોટી ગેંગમાં બેસતા દેખાતા મને થઈ જાવ તો જોડાવું એટલું પાછી વળી ગયું કે આ દીકરો થઈ ગયો ભાઈ. હવે પછી મને માતાને એવું થાય કે ના, આ દીકરો ફરતો થઈ ગયો, આ દીકરો મારા ભક્તિમાં મારી લાઈનમાં ના રહ્યો ને, એટલે મને માતાને એવું થાય ફરવા જ દો, એને ભટકાવા જ દો. હે ભાઈ, જ્યારે એની આંખ ઉઘડશે, હે ભાઈ, કે જ્યારે એની આંખ ઉઘડશે, જ્યારે એને કદાચ ગાદીપતિ માતા જોડે એનો મિલાપ થશે, ત્યારે કોઈ ગાદીવાળી માતા એને એવું કહેશે કે દીકરા, તું જ્યારે આ ભટકો જો, તારી માતાને તે છોડ દીધું, ત્યાં ખોટો રસ્તો અપનાવી લીધો ને, એટલે આજ તું દુઃખી છું. કદાચ એટલું કોઈ ગાદીપતિ માતા, કોઈ મારા જેવી માતા કેમ ને, ત્યારે એને ખ્યાલ આવી જાય કે આ મારાથી ગુનો થયો છે, પાપ થયો છે, ગુનો થયો છે, એવો એને ખ્યાલ આવી જાય. અને એ ગુનાનો જો કદાચ દિલથી હૃદયથી માફી મોજે ને તો જ મારા જેવી માતા પાછું હોય એના હા મોજે. માતાઓ એમને મળતી નથી. હે ભાઈ, જો કદાચ હવે આ ફેશન વાળા જમાનામાં તો જો ગોડાઓ જોવા જાય ને તો કદાચ ઘરમાં જો કદાચ 10-15 વ્યક્તિ હોય, હે ભાઈ, તો કદાચ જમાના પ્રમાણે હું કહું ભાઈ, ભલે હા ભરું છે ને, હે ભાઈ, જો કદાચ બેઠક તો કરતો રહીશ, પણ જો કદાચ હું આ 2 શબ્દો બોલ્યા હશે ને 2 શબ્દો જો કદાચ તમારા જીવનમાં તમે ઉતાર્યા હશે ને, તો આ જીવનમાં 2 શબ્દ ઉતારવાથી જ તમારી માતાઓ તમને મળશે. હા, શું કહો છો? બાકી જો કદાચ હું કહું કે આવા બેઠક, હે ભાઈ, એક જ ને કદાચ હું પેઢીની માતા બતાવી દીધી, બીજાની પેઢીની માતા બતાવી દીધી, એ રીતના જો કદાચ માતાઓ જ બતાવો તો કેવું થાય કે આપણે પેલી માતાએ બતાવ્યું એટલે મને પૂછી થાય ને એવું. પણ જો કદાચ હું આ તમને 2 શબ્દ કહું અને આપો આપ તમને તમારી માતાઓને રાજી કરવાનો પ્રેમ ભાવ જાગે ને, ત્યારે એ મારા કરતા તમારી માતાઓ ગોડાઓ વધારે રાજી થાય. કેમ? આ વસ્તુ ભલે ગાડીએ જી, પણ એને કોઈ માતાએ અમારી ઓળખાણ આલી નથી. આ ખાલી એના શબ્દો પાલન કરવાથી એના જીવનમાં બદલાવ આવ્યો. એટલે જો કદાચ એ વ્યક્તિને જીવનમાં બદલાવ આવ્યો ને તો માતાઓને હાવું જોવું પડે. ખરું ને? એ રીતના જો કદાચ હવે જોવા જાઉં, આ કહું કે જો કદાચ માતાઓ તમે સેવા ભક્તિ કરવા બેસો તો હું જોઉં છું, હે ભાઈ, જો કદાચ મારા સ્ટેજ પર બેસે ને તો દોડતી આવીશું ને ત્યારથી ત્યાંથી આવીશું કે માથે રૂમાલ જોઈએ જ. હે ભાઈ, ખરું ને? એ જ રીતના ઘરમાં તમે સેવા કરવા બેસો, તમારી માતાઓને કદાચ લાડ લડાવવા બેસો, કોઈ આરતી કરવા બેસો, ગમે તે કરો, તો કદાચ સસરા જોડે ઊભા હોય ને જો કદાચ વહુ બાજુ ઊભી હોય તો ગોડાઓ આરતીના સમયે વહુને લાડ ના હોય. હા, શું કહ્યું? તેમાં શું તમારી માતાઓ તમારા પર રાજી થાય ખરી? ના થાય ને? ભલે હા, પણ જો કદાચ દિવસે તમે ભલે ગમે તે કરતા હોય, પણ જો કદાચ માતાનો ટાઈમ હોય, માતાનો સમય હોય, માતાને બોલાવવાની વેળાબણી હોય, ત્યાં જો કદાચ હાથ હવાલ જો કદાચ માતા પ્રત્યે અડધો કલાક તમે કાઢ્યો હોય ને નીતિ નિયમો રહ્યા હોય ને તો ગોડાઓ જ્યારે સેવા કરવા બેસો ને તો દીવામાં તમારી કુળદેવી માતા દર્શન આવે. ખરું ને? એવું કરવા માટે તમારે યોગ્ય સેવા ભક્તિ કરવી પડે. સેવા ભક્તિ તો બહુ કરે, પણ કઈ રીતના સેવા ભક્તિ થાય એના નીતિ નિયમો તમારે અવશ્ય જોડવા પડે ને. જો કદાચ તમે ગોંડા ગયેલા, માતાની નજરોમાં તમે ગોંડા ગયેલા હોય, હે ભાઈ, ખરું ને? કે માતાની નજરોમાં તો ગોડાઓ તમે ખાલી ગોંડા ગયેલા જ હોય. જો કદાચ માતા કે ને તમે કરો, ખરું ને? તો એ જ રીતના તમે મનોમન એવો વિચાર કરી લેજો કે આ જે બોલે છે ને એ તમારા જીવનમાં થાય છે. હે ભાઈ, કે આ જે કદાચ ગાદી પર માતા મહાકાળી માતા બોલે છે આ જીવનમાં થાય છે, અને તમારા જીવનમાં તમારા મનમાં એવો વિચારો આ કોઈ મહાકાળી માતા બોલતી નથી. પણ જ્યારે તમે હા જવા સેવા ભક્તિ તમારી અલગ અલગ માતાઓના કરતા હોય, ભાઈ, હરસિદ્ધિ હોય, ચામુંડા હોય, ખોડિયાર હોય, મહાકાળી હોય, દરેક હોય, જો કદાચ એની તમે સેવા ભક્તિ કરતા હોય ને તો તમે એવું વિચારો કે આ જે અમે અમારે ઘેર માથે રૂમાલ નહીં બોલતા, લાભ નહીં કરતા,
આ નીતિ નિયમ નહીં પાલન કરતા ને એટલે આ મારા ઘેર બેઠેલી માતા બોલે છે. ખરું ને? આ મારી કુળદેવી માતા બોલે છે. મારી કુળદેવીને જોયું ના જ્યું એટલે ભલે આ ગાદી પર આયા પણ કોઈ એવા આ દીકરાના સ્વરૂપમાં આ મારી માતા બોલે છે એવો વિચાર કરજો. એવું વિચાર કરીને તમારા જીવનનો બદલાવ લાવજો. જો કદાચ બદલાવ લાવી દેશો ને તો 100% તમારી માતા જોડે તમારો ભેટો કરી આલીશ. આવો માતા તો બોલે રામ રામ દરેકને મારા રામ, દરેકને મારા આશીર્વાદ. તો કદાચ દરેક વધારે નહીં પણ થોડું થોડું કહું ને તો કદાચ થોડામાંથી થોડું ઉતારજો મગજમાં. હે ભાઈ ભલે રામ, ભલે જો કદાચ ગમે તે પરિસ્થિતિ હોય પણ મારા શબ્દો સાંભળજો અને સાંભળવાથી મગજમાં ઉતારજો. બાકી હું બોલું અને તમે કદાચ મન ઘેર રાખીને આયા હોય ને એમ તમારા જીવનનો બદલાવ નહીં આવે. બોલો રામ. દરેકની માતાઓ રાજી થઈ જાય અને રાજી થઈ તમને દર્શન આલે એવા મારા આશીર્વાદ. દરેક જો કદાચ દૂરથી નજીકથી કદાચ કોઈક માગણી કરવા આવ્યા હોય, કોઈ એવો વિચાર લઈને આવ્યો કે અહીં જવાથી મારો ભાવ પૂરો થઈ જશે, કોઈનો મારા પર વિશ્વાસ હોય તો તમારા દરેક ભાવ વિશ્વાસ દરેક દુઃખનું સમાધાન તમને મળે એવા મારા આશીર્વાદ. તમારી માતા જોડેથી તમારું ભલું કરાવું ને એવા મારા આશીર્વાદ. મારા આશીર્વાદ એવા વ્યક્તિને પડે કે જે યોગ્ય માગણી કરે એવા વ્યક્તિને પડે એવા આશીર્વાદ. બાકી આટલા બધા બેઠા છે દરેકને મારા આશીર્વાદ પડે નહીં. જે વ્યક્તિ ખાલી ભાવ અને જો કદાચ બીજા પ્રત્યે જે રીતના બોલે ને એ રીતના માગણી કરશે ને એવોને મારા આશીર્વાદ વેલા પડશે. રામ.